આજરોજ મુન્દ્રાના આગરિયા વિસ્તારની અંદર અને અહીંયાના રહીશો દ્વારા એવી ફરિયાદ આવી હતી કે ભાઈ અહીંયા ટ્રાફિકની સમસ્યા છે. ટ્રાફિક એ છે ભારે વાહનો જે લોડેડ વાહનો છે તે અવર જવર બહુ કરી રહ્યા છે. ડમ્પરિયા જે આવ્યા ડમ્પરિયા છે, ક્યારેક કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે? તો આ બાબતે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છીએ લગતા વળતા પ્રતિનિધિઓને, પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. ને મુન્દ્રા નગરપાલિકા દ્વારા પણ એક બોર્ડ લાગેલું છે નદીના પટમાં કે અહીંયા ભારે વાહનો નિષેધ છે, છતાં બે રોકટોક ડમ્પરિયા મોટા વાહનો જે ગધાસર પાસેથી પસાર થાય છે, જે સ્કૂલનો રસ્તો છે, શાળાનો રસ્તો છે, છોકરાઓનો રસ્તો છે, જ્યાં ક્યારે પણ દુર્ઘટના ઘટશે ને આ કોલોની વિસ્તારના પણ આવી રીતે જે વાહન વ્યવહાર આવે છે ભારે વાહનો, એ નિષેધ થવો જોઈએ અને બંધ થવા જોઈએ. એ બાબતે આ લોકો ટૂંક સમયમાં મુન્દ્રા નગરપાલિકાને રજૂઆત કરશે એવી ચર્ચા થઈ છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેવી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે.